નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ જારી થયેલો અગત્યનો અહેવાલ, અને તે અહેવાલ એટલે એનર્જી પોલિસી રિપોર્ટ। એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું નામ છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, જેને ટૂંકમાં IEA કહેવામાં આવે છે। તેમણે ભારતની થિંક ટેન્ક વૈચારિક સંસ્થા ભારત સરકારની નીતિ આયોગ, જેનું જૂનું નામ હતું આયોજન પંચ, તો આ નીતિ આયોગના સહયોગથી ભારતનો એનર્જી પોલિસી રિપોર્ટ જારી કર્યો છે। તો આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે। અહીં તમે એનો લોગો જોઈ શકો છો, IEA સિક્યોર સસ્ટેનેબલ ટુગેધર। તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીની સ્થાપના વર્ષ 1974માં કરવામાં આવી છે, આફ્ટર ધ ઓઇલ ક્રાઇસિસ ઇન 1973, 1973ના ઓઇલ ક્રાઇસિસ પછી। અને IEA ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે, અને પેરિસ આવેલું છે ફ્રાન્સમાં। તો પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે IEA ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું વડું મથક ક્યાં આવેલું છે, તો બધા વડા મથક કઈ જીનીવાની અંદર આવેલા હોતા નથી, તો આપણે યાદ રાખીએ પેરિસ ફ્રાન્સ। તો IEA આ રિપોર્ટ જારી કર્યો, જેનું શીર્ષક, જેનું ટાઇટલ છે ઇન્ડિયા રિપોર્ટ 2020। તો કઈ બાબતનો ઉલ્લેખ આ અહેવાલની અંદર કરવામાં આવ્યો, તો કે 2020ના મધ્યભાગ સુધીમાં ભારતની જે ઓઇલ ડિમાન્ડ છે તે ચીનથી પણ વધી જશે, એટલે કે ભારત ચીનને પછાડી દેશે ઓઇલ ડિમાન્ડ બાબતે। વર્ષ 2017ના આપણે આંકડાઓ જોઈએ તો વર્ષ 2017માં ભારતમાં 4.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઓઇલની જરૂરિયાત હતી, અને આ મુજબ આપણે અનુમાન બાંધીએ તો 2026માં આ જરૂરિયાત થઈ જશે 6 મિલિયન બેરલ પ્રતિ દિવસ। તો આ જે વધારો થશે તો એની આપૂર્તિ માટે પણ ભારતે કંઈક પગલાઓ લેવા પડશે। આપણે જોઈએ આગળ કે ચીન અને અમેરિકા બાદ અત્યારે ભારત ત્રીજો સૌથી મોટો ઓઇલની માંગ ધરાવનારો દેશ છે। ભારત કરતાં અન્ય બે દેશો ચીન અને અમેરિકા આગળ છે। ભારતની વસ્તી સમયાંતરે વધી રહી છે, અને આ માટે ગાડીઓનો ઉપયોગ વધી રહ્યો છે, અને એટલા માટે ઓઇલની ડિમાન્ડ થવાની એ સ્વાભાવિક વસ્તુ છે। તો એના માટે કેવા પગલાઓ લઈ શકે ભારત, એના માટે શું કામગીરી કરી રહ્યું છે? પહેલાં આપણે જોઈએ કે ભારતને જે કાંઈ તેલની જરૂરિયાત રહે છે, જે કાંઈ ઓઇલની જરૂરિયાત રહે છે, એમાંથી 80% જેટલું ઓઇલ આપણે આયાત કરીએ છીએ, બહારથી ભારતમાં મગાવીએ છીએ, વિશ્વના દેશોમાંથી ભારતમાં આવે છે। અને આ જે 80% આપણે ઓઇલ બહારથી મગાવીએ છીએ એમાંનું 65% ઓઇલ એક એવા રસ્તેથી આવે છે કે જે વર્તમાનની અંદર ચર્ચામાં છે દોસ્તો। એ રસ્તો એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે હાર્મુઝની સામુદ્રધુની। પરીક્ષાની અંદર આને લગતો સવાલ આવનારી પરીક્ષામાં કોઈ પૂછાઈ શકે, મેઇન્સ પરીક્ષામાં પણ સવાલ પૂછાઈ શકે કે હાર્મુઝની સામુદ્રધુનીનો રસ્તો જો ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવે તો તેની ભારત પર થનારી અસરો જણાવો। ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે સંબંધો બગડેલા છે, તો એના પરિણામે જો ઈરાન આ હાર્મુઝની સામુદ્રધુનીનો રસ્તો બંધ કરી દે તો ભારતને જે કાંઈ ઓઇલ મળે છે, 65% ઓઇલ ભારતને, એક તો 80%ની જરૂરિયાત જે બહારથી મગાવવાની છે એમાંનું 65% ઓઇલ આ રસ્તેથી આવે છે। અને જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો અમેરિકા અને ઈરાન વચ્ચેના બગડેલા સંબંધોની ખરાબ અસર ભારતને પણ થાય એવું બની શકે। તો આપણે ત્યારબાદ આગળ વધીએ કે આટલું આપણે ઓઇલ મગાવીએ છીએ, ભારતને હજી વધુ જરૂરિયાત વધવાની છે, 6 મિલિયન બેરલ પ્રતિ દિવસની જરૂરિયાત 2026 સુધીમાં થશે એવું અનુમાન છે। તો એના માટે ભારતનું શું આયોજન છે, તો કે 2025 સુધીમાં 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ ભારતની અંદર ઓઇલ રિફાઇન થાય એવો આપણે કંઈક પ્રયત્ન કરીએ, કેમ કે ભારત વિશ્વનો ચોથો સૌથી વધુ ઓઇલ રિફાઇન કરનારો દેશ છે, અને જેમાં ડીઝલ અને ખાસ ગેસોલિનનો સમાવેશ થાય છે। તો ભારતની જ્યારે વસ્તી વધારે છે, જ્યારે માંગ વધારે રહેશે, ત્યારે ભારત અહીંયા જ કંઈક એવું પ્રોડક્શન થાય, ઓઇલ અહીંયા રિફાઇન થાય, એના માટે પ્રયત્ન કરશે। અને આપણું ટાર્ગેટ છે 2025માં 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ, અને ભારતની જરૂરિયાત 2026માં હશે 6 મિલિયન બેરલ પ્રતિ દિવસ। આ માટે ભારત સરકારે બીજા કેટલાક ઇમરજન્સી જો થાય, કોઈ દેશની સાથે સંબંધો ખરાબ થઈને આપણને ઓઇલ ન આપે, તો એવા સંજોગોની અંદર જો આપણી પાસે પહેલેથી અનામત રખાયેલું, રિઝર્વ રખાયેલું ઓઇલ હોય તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ। તો ભારતના કેટલાક સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ પણ છે, તો પરીક્ષાની અંદર આને લગતો પણ સવાલ પૂછાય કે ભારતના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કયા કયા સ્થળે આવેલા છે। તો મહત્વના 3 આપણે એ જે સ્થળો છે, રિઝર્વ છે, એના વિશે, ભંડારો વિશે વાત કરીએ તો એક છે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં, જેની કેપેસિટી છે 1.33 MMT। MMT એટલે મિલિયન મેટ્રિક ટન। તો આ ત્રણેયની ક્ષમતા, ત્યારબાદ આપણે જોઈએ મેંગલોર, જેની ક્ષમતા 1.5 MMT, અને ત્યારબાદ પાદુર, જેની ક્ષમતા છે 2.5 MMT। તો આ ત્રણેયનું આપણે સરવાળો કરીએ તો ભારતની કુલ ક્ષમતા થાય 5.33 મિલિયન મેટ્રિક ટન। તો આ શું ઇનફ છે તો કે નહીં? આ જથ્થો જે રિઝર્વ રહેલો છે ઓઇલનો, એ જથ્થો ઇમરજન્સીના સમયે માત્ર ભારતને 10 દિવસ સુધી જ ચાલે એટલો છે।
ત્યારબાદ વર્ષ 2017-18નું બજેટ ભારતના તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમણે અન્ય 2 આવા ઓઇલ રિઝર્વ બનાવવાની વાત પણ કરી હતી. એક ઓઇલ રિઝર્વ હતું ચાંદીખોલે ઓડિશા અને બીજું હતું બિકાનેર રાજસ્થાન. પરંતુ વર્ષ 2018માં ભારત સરકારે અન્ય 2 ઓઇલ રિઝર્વને મંજૂરી આપી. તો એ ક્યાં છે? એક બિકાનેર સાઈડમાં જતું રહ્યું અને અન્ય આ ચાંદીખોલે ઓડિશા અને ત્યારબાદ પદુર કર્ણાટક. તો ત્યાંની ક્ષમતા વધારવામાં આવી, જે 4 MMT અને બીજું 2.5 MMT. તો આ ઓઇલ રિઝર્વ જે વધી જશે તો તેનાથી આ જે ક્ષમતા 10 દિવસ ચાલે હતી, 10 થી 12 દિવસની ક્ષમતા તે વધીને થઈ જશે 22 દિવસ સુધી. તો ઇમરજન્સીના સમયમાં ભારત આ ઓઇલનો ઉપયોગ કરી શકે. તો દોસ્તો, આ માહિતીથી ભારતના એનર્જી પોલિસી રિપોર્ટ વિશે જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.